हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। લાસ્ટ લેક્ચર સુધી આપણે ચેપ્ટર 3માં તત્વોના વર્ગીકરણનો ઇતિહાસ ભણતા હતા। એમાં છેલ્લે આપણે લોથર મેયરનું આપણે આવર્ત કોષ્ટક અને આવર્ત નિયમ ભણ્યા હતા અને એમાં મેં તમને જણાવ્યું હતું કે લોથર મેયરનું આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફનું આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક બંનેમાં સામ્યતા હતી। આધુનિક આવર્ત કોષ્ટક જે છે એનો આધાર આ બંનેના આવર્ત કોષ્ટક પરથી જ બનેલ છે, પણ લોથર મેયર પોતાનું આવર્ત કોષ્ટક અને આવર્ત નિયમ રજૂ કરે એ પહેલાં મેન્ડેલિફે પોતાનું આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક પ્રકાશિત કરી ચૂક્યું હતો। એટલે એવું કહેવાય છે કે હાલના આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય મેન્ડેલિફને જાય છે। તો એના માટે આપણે ભણીશું આજે મેન્ડેલિફનો આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક ભણીશું। આવર્ત નિયમ એટલે આવર્ત એવો નિયમ કે જેના આધારે તેણે આવર્ત કોષ્ટક બનાવ્યું હોય। મિત્રો, આ પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણી એનસીઈઆરટીની બુક ચેપ્ટર 3 પેજ નંબર 73 ઉપર આપણને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપેલું છે। તો એ આવર્ત કોષ્ટકને ખુલ્લું રાખવાનું। અમુક મુદ્દામાં હું એમ કહું કે જો આવર્ત કોષ્ટકની અંદર આ વસ્તુ તમને અંદર જોવા મળે છે તો તમે જોઈ શકો એટલા માટે। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મેન્ડેલિફનો આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક। સૌથી પહેલાં તો ઈસવીસન 1870માં મેન્ડેલિફે આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટક રજૂ કરેલો છે। તેનો આવર્ત નિયમ શું છે? તો આવર્ત નિયમ પહેલાં સમજજો। અત્યાર સુધીના જેટલા પણ વૈજ્ઞાનિકોમાં તત્વોનું વર્ગીકરણ સમજાવ્યું એ બધા જ વૈજ્ઞાનિકોએ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે। તો એ જ રીતે મેન્ડેલિફે પણ તત્વોનું વર્ગીકરણ કરવા માટે એટલે કે આવર્ત કોષ્ટક રજૂ કરવા માટે એણે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે। એટલે એણે પરમાણુ ભારને મહત્ત્વ આપેલું છે। એટલે એણે પોતાના નિયમમાં એવું સમજાવ્યું છે કે કોઈ પણ તત્વના ગુણધર્મો જે હોય એના પરમાણુ ભાર પર આધાર રાખે છે એવું સમજાવ્યું છે। એટલે એના ઉપરથી તેણે નિયમ રજૂ કર્યો છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે। એટલે કે તત્વોના ગુણધર્મોમાં પરમાણુ ભારમાં ફેરફાર થાય એટલે તત્વોના ગુણધર્મોમાં ફેરફાર થાય એટલે કે તત્વોના ગુણધર્મો પરમાણુ ભાર પર આધાર રાખે છે। આવો નિયમ રજૂ કર્યો જેને મેન્ડેલિફનો આવર્ત નિયમ કહે છે। અને ત્યાર પછી એણે આ નિયમ પરથી તત્વોના પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોનું વર્ગીકરણ કરી અને આવર્ત કોષ્ટક બનાવ્યું જેને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહે છે। ચોપડીમાં પેજ નંબર 73 પર આપેલું છે। તો આપણે તેના આવર્ત કોષ્ટકની લાક્ષણિકતાઓ ભણીએ। આ એનો આવર્ત નિયમ ભણ્યા, હવે આવર્ત કોષ્ટકની લાક્ષણિકતાઓ ભણીએ। સમજતા રહેજો, મેં અહીંયા મુદ્દા ટૂંકમાં લખેલા છે। પહેલું તો તેણે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં આમ ઊભા સ્તંભોમાં અને આડી હરોળોમાં તેણે તત્વોને ગોઠવ્યા હતા। એમાંથી આ આડી હરોળોને આવર્તો કયા? આવર્ત 1, આવર્ત 2, આવર્ત 3 એ રીતે। અને આ ઊભા સ્તંભો છે એને સમૂહ તરીકે ઓળખાવ્યા એણે। એટલે સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3 એ રીતે। એટલે એના આવર્ત કોષ્ટકની પહેલી લાક્ષણિકતા તેમણે આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં
આડી અરોળો અને ઊભા સ્તંભોમાં ગોઠવ્યા હતા, જેમાંથી આડી અરોળોને આવર્તો કહે છે અને ઊભા સ્તંભોને સમૂહો કહે છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ આપણે આડી અરોળોને આવર્ત જ કહીશું અને ઊભી અરોળોને સમૂહ કહીશું. ચલો નંબર 2, એની બીજી ખાસિયત કે ધારો કે આ ઊભી અરોળને આપણે સમૂહ કીધું, અહીંયા ફ્લોરિન લખું તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધાના ગુણધર્મો એક સરખા છે, તો એને એક જ સમૂહમાં રાખવામાં આવ્યા. એટલે ટૂંકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં જેટલા પણ તત્વો આવતા હોય એ બધા તત્વોના ગુણધર્મો સમાન રાખવામાં આવ્યા હતા. એટલે બીજી ખાસિયત, તેમના આવર્ત કોષ્ટકમાં કોઈ પણ એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોના ગુણધર્મો સમાન રાખવામાં આવ્યા હતા. એટલે ટૂંકમાં તેણે પરમાણુ ભાર ઉપરાંત ગુણધર્મો ઉપર ભાર મૂક્યો છે, આ ધ્યાન રાખજો. ત્રીજી ખાસિયત, ચલો એક જ સમૂહમાં બધા જ તત્વોના ગુણધર્મો સમાન રહે એ રીતે તેણે ગોઠવણી કરી હતી આવર્ત કોષ્ટકમાં. તો એનો મતલબ શું થયો કે તેના આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીનો આધાર એ તત્વોના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મ પર રહેલો હતો. અને એના માટે ચોથી લાક્ષણિકતા સમજો, એ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સરખા રાખ્યા હતા. એટલે એનો મતલબ કે એણે તત્વોમાંથી બનતા સંયોજનો જે હોય એ સંયોજનોના પ્રમાણસૂચક સૂત્ર એટલે તત્વનું ઓછામાં ઓછું પ્રમાણ દર્શાવતું સૂત્ર, જેના દાખલા આપણે ચેપ્ટર 1માં ભણી ગયા છે. તો એ સંયોજનના પ્રમાણસૂચક સૂત્રો અને તત્વોના ગુણધર્મોની સામ્યતાને આધાર ગણ્યા હતા. એટલે એનો મતલબ કે એક જ સમૂહમાં બધા તત્વોના ગુણધર્મો સમાન રહે એના માટે એણે મુખ્યત્વે કઈ બાબતો ધ્યાનમાં રાખી હતી? પ્રમાણસૂચક સૂત્રો અને તત્વોના ગુણધર્મોમાં જોવા મળતી સામ્યતાને ધ્યાનમાં લીધેલી હતી. નંબર 5, હવે કેટલીક વાર કેવું બનતું હતું કે આમ તત્વોને, ધારો કે તત્વોને આપણે ABCD એમ તત્વ છે એવું કલ્પના કરો, આમ ABCDEFG આમ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. તો ધારો કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં અહીંયા કોઈ તત્વ G આવ્યું, ધારો કે, તો ઘણી વખત આ એક જ સમૂહમાં બંને તત્વોના ગુણધર્મો સમાન રહેતા નહોતા. એને મુખ્ય શું રાખવાનું હતું? એક જ સમૂહમાં બધા તત્વોના ગુણધર્મો સમાન રહેવા જોઈએ અને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવાના હતા. પણ એ કેટલીક જગ્યાએ પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવે તો કેટલાક ગોઠવણીમાં એવું બનતું હતું કે એક જ સમૂહમાં તત્વોના ગુણધર્મો સમાન રહેતા નહોતા. એટલે કે યોગ્ય રીતે તત્વોની ગોઠવણી કરી શકાતી નહોતી. એટલે એવું કહેવાય છે કે તેમના મત મુજબ જો પરમાણુ ભારના ક્રમને ચુસ્તપણે વળગી રહેવામાં આવે તો કેટલાક તત્વો બંધ બેસતા ગોઠવાતા નથી. એટલે કે કેટલાક તત્વોમાં એક જ સમૂહમાં બધા તત્વોના ગુણધર્મો સમાન રહેતા નહોતા. તો એના માટે તેમણે શું કર્યું? તો છઠ્ઠી લાક્ષણિકતા, આથી મેન્ડેલિફે તત્વોની ગોઠવણી કરતી વખતે પરમાણુ ભારના ચડતા ક્રમને કેટલીક વાર અવગણીને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે મૂક્યા, એટલે કે એક જ સમૂહમાં મૂક્યા. દાખલા તરીકે જો હું ઉદાહરણ આપું, હવે તમે પેજ નંબર 73 મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકમાં હું કહું એ વસ્તુ જોતા રહેજો. જેમ કે ટેલુરિયમ સમૂહ 6, આમ રોમનમાં અહીંયા સમૂહ 6 લખેલો હશે, જેની અંદર તમને ટેલુરિયમ દેખાતું હશે. સમૂહ 6ની અંદર ટેલુરિયમ દેખાય છે, TE દેખાતું હશે. હવે ટેલુરિયમ કરતાં આયોડિનનો પરમાણુ ભાર, ચલો આ સમૂહ 6 છે તો એની આગળ કયો હોય? સમૂહ 7. એની પછી એની આગળ કયો હોય? સમૂહ 5. તો હવે સમજો, પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવીએ તો ટેલ્યુરિયમ કરતાં આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે.
તો આયોડિન ક્યાં આવવું જોઈએ? ટેલ્યુરિયમની આગળ, એટલે કે સમૂહ 5માં આવવું જોઈએ. કારણ કે આયોડિનનો પરમાણુ ભાર ઓછો તો ટેલ્યુરિયમનો પરમાણુ ભાર વધારે, એટલે પરમાણુ ભારના આમ ચડતા ક્રમમાં ગોઠવે તો પહેલાં આયોડિન આવે ને પછી ટેલ્યુરિયમ આવે. તો પ્રોબ્લેમ શું થતો હતો કે આયોડિન એ સમૂહ 5ના તત્વો જે છે એની સાથે એના ગુણધર્મો મેચ થતા નહોતા, સરખા નહોતા. તો અહીંયા તેમણે પરમાણુ ભારના ચડતા ક્રમની અવગણના કરી અને આયોડિનનો પરમાણુ ભાર ટેલ્યુરિયમ કરતાં ઓછો હોવા છતાં તેને ટેલ્યુરિયમ પછી સમૂહ 7માં મૂક્યું. કેમ? કારણ કે સમૂહ 7માં અન્ય તત્વો હતા, ફ્લોરિન, ક્લોરિન ને એ બધા. તો આયોડિનના ગુણધર્મો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન જેવા હતા, માટે એણે એક જ સમૂહમાં તત્વોના ગુણધર્મો સમાન રહે એના માટે અહીંયા પરમાણુ ભારની અવગણના કરી, ટેલ્યુરિયમની આગળ મૂકવાના બદલે ટેલ્યુરિયમ પછી સમૂહ 7માં ગોઠવણી કરી. એટલે જો આપણે પરમાણુ ભારના ક્રમને ચુસ્તપણે વળગી રહેવામાં આવે તો એક જ સમૂહમાં બધા તત્વોના ગુણધર્મો સમાન થાય એ રીતે ગોઠવણી શક્ય નહોતી બનતી. એટલે કેટલાક સ્થાનોએ તેણે પરમાણુ ભારના ચડતા ક્રમની અવગણના કરેલી છે. પણ એક જ સમૂહમાં બધા તત્વોના ગુણધર્મો એણે કેવા રાખ્યા છે? સમાન. ક્લિયર છે આ? ચલો સાતમું સમજો. સાતમી અને છેલ્લી લાક્ષણિકતા, જેમાંથી MCQ પણ પૂછાય છે. તેમણે કેટલાક વણ શોધાયેલા તત્વો એટલે કે એણે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા નહોતા. વણ શોધાયેલા તત્વો પણ કહેવાય અથવા અજ્ઞાત તત્વો પણ કહેવાય. એના સ્થાન ખાલી રાખ્યા હતા. જેમ કે હું ઉદાહરણ આપું, દાખલા તરીકે ચલો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પેજ નંબર 73 ઉપર હું કહું એ જોજો. સમૂહ 3માં તમને એલ્યુમિનિયમ દેખાશે અને સમૂહ 4માં સિલિકોન હશે. જુઓ તમે પેજ નંબર 73 ઉપર આજે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપેલું, જેમાં સમૂહ 3માં એલ્યુમિનિયમ જોવા મળશે અને સમૂહ 4માં સિલિકોન જોવા મળશે. તો જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે તેમણે એલ્યુમિનિયમની નીચેનું સ્થાન ખાલી રાખ્યું હતું, કારણ કે એ તત્વ હજી શોધાયું નહોતું, અને સિલિકોનની નીચેનું સ્થાન ખાલી રાખવામાં આવ્યું હતું, કારણ કે એ તત્વ પણ હજી વણ શોધાયેલું હતું, અજ્ઞાત હતું. આ એલ્યુમિનિયમની નીચેનું સ્થાન અને સિલિકોનની નીચેનું સ્થાન ખાલી રાખવામાં આવ્યું હતું. આ ખાલી સ્થાનોએ અજ્ઞાત તત્વ હજી જે શોધાયું નહોતું એ અજ્ઞાત તત્વોનું નામ મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે આ અજ્ઞાત એટલે કે વણ શોધાયેલા તત્વોનું નામ મેન્ડેલિફે રાખ્યું હતું. એલ્યુમિનિયમની નીચે વણ શોધાયેલું તત્વ, અજ્ઞાત તત્વ જે હતું એનું નામ એમણે રાખ્યું હતું એકા એલ્યુમિનિયમ. અને સિલિકોનની નીચેનું સ્થાન જે ખાલી હતું એ અજ્ઞાત તત્વ, એ વણ શોધાયેલા તત્વનું નામ મેન્ડેલિફે રાખ્યું હતું એકા સિલિકોન. એકા સિલિકોન નામ રાખવામાં આવ્યું હતું. એકા એટલે તરત પછીનું. એકા એટલે ગ્રીક ભાષામાં તેને કહેવાય તરત પછીનું. એટલે એલ્યુમિનિયમની તરત પછીનું તત્વ અજ્ઞાત હતું એટલે એ અજ્ઞાત તત્વનું નામ એણે આપ્યું એકા એલ્યુમિનિયમ. અને સિલિકોનની તરત પછીનું તત્વ અજ્ઞાત હતું એટલે એનું નામ આપ્યું એકા સિલિકોન. અને ત્યારબાદ મેન્ડેલિફે આ અજ્ઞાત તત્વો એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનના કેટલાક ગુણધર્મોની આગાહી કરી. બરાબર સમજો, કેટલાક ગુણધર્મોની આગાહી કરી કે અજ્ઞાત તત્વોના ગુણધર્મો આવા એલ્યુમિનિયમ જેવા હોવા જોઈએ,
આ અજ્ઞાત તત્વના ગુણધર્મો આવા સિલિકોન જેવા હોવા જોઈએ, આવી રીતે ગુણધર્મોની એમણે કેટલાક ગુણધર્મોની આગાહી કરી. અને ત્યાર પછી ભવિષ્યમાં આ જે અજ્ઞાત તત્વો છે એના કેટલાક પ્રાયોગિક અન્ય વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. પ્રાયોગિક એટલે પ્રયોગ દ્વારા મેળવેલા ગુણધર્મોનો અન્ય વૈજ્ઞાનિકોએ ભવિષ્યમાં અભ્યાસ કર્યો તો માલુમ પડ્યું કે આ અજ્ઞાત તત્વો છે એના પ્રાયોગિક ગુણધર્મો એ અગાઉ મેન્ડેલીફે આગાહી કરેલા ગુણધર્મો સાથે સામ્યતા ધરાવે છે. એટલે કે મેન્ડેલીફે આ અજ્ઞાત તત્વો એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનના આગાહી કરેલા ગુણધર્મો અને પછીથી શોધાયેલા પ્રાયોગિક ગુણધર્મો લગભગ સમાન હતા. તેના પરથી આ એકા એલ્યુમિનિયમના સ્થાને ગેલિયમ તત્વની શોધ થઈ અને એકા સિલિકોનના સ્થાને જર્મેનિયમ તત્વની શોધ થઈ. કારણ કે પછીથી ગેલિયમ અને જર્મેનિયમના પ્રાયોગિક ગુણધર્મો નક્કી થયા. એ મેન્ડેલીફે આગાહી કરેલા ગુણધર્મો જેવા હતા એટલે ગેલિયમ અને જર્મેનિયમ જેવા નવા તત્વોની શોધ થઈ. એટલે તમે જુઓ એણે કેટલાક સ્થાન ખાલી રાખ્યા હતા એટલે નવા તત્વો શોધાયા. જો ખાલી સ્થાન ન રાખ્યા હોત તો નવા તત્વો હજી હાલ આપણે જેટલા તત્વો અસ્તિત્વ ધરાવે છે એટલા બધા તત્વો હાલ અસ્તિત્વ ધરાવતા ન પણ હોઈ શકત. એમસીક્યુ માટે યાદ રાખજો, એલ્યુમિનિયમની નીચે રહેલા અજ્ઞાત તત્વનું નામ મેન્ડેલીફે કયું રાખ્યું હતું? એકા એલ્યુમિનિયમ. અને સિલિકોનની નીચેનું પૂછાય તો એકા સિલિકોન. પછી એવું પૂછાય એકા એલ્યુમિનિયમના સ્થાને કયું તત્વ શોધાયું? તો ગેલિયમ. અને એકા સિલિકોનના સ્થાને કયું તત્વ શોધાયું? તો જર્મેનિયમ. ક્લિયર? આ મેન્ડેલીફનું આવર્ત નિયમ અને તેનું આવર્ત કોષ્ટક તેની લાક્ષણિકતા થઈ. આના આધારે જ આમાં જ ફેરફાર કરીને આધુનિક આવર્ત કોષ્ટક રજૂ થયેલું છે. એટલે જ એવું કહેવાય છે કે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય મેન્ડેલીફને જાય છે. તો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકના પ્રશ્નો શરૂ કરવા છે. પણ એ પહેલાં અત્યાર સુધીના બધા જ વૈજ્ઞાનિકોએ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા. એટલે કે તત્વોના પરમાણુ ભારને આધાર ગણ્યા હતા. પણ આધુનિક આવર્ત કોષ્ટકમાં એવું નથી. આધુનિક આવર્ત કોષ્ટક એ આધુનિક આવર્ત નિયમ પરથી રજૂ થયેલું છે. જેમ અહીંયા મેન્ડેલીફનો આવર્ત નિયમ છે, તત્વોના ગુણધર્મો પરમાણુ ભાર પર આધાર રાખે છે. એટલે કે પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે એટલે એનું આવર્ત કોષ્ટક પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલું છે. તેવી રીતે આધુનિક આવર્ત કોષ્ટક એ આધુનિક આવર્ત નિયમ પરથી બનેલું છે. એ આધુનિક આવર્ત નિયમ એ મેન્ડેલીફના આવર્ત નિયમમાં ફેરફાર કરીને જ બનાવેલો છે. પણ એ કોણે બનાવ્યો, શાના અભ્યાસ પરથી બનાવ્યો, એ પહેલાં આપણે પ્રશ્ન ભણીશું, પછી આધુનિક આવર્ત કોષ્ટક શરૂ કરીશું. એ આધુનિક આવર્ત નિયમ રજૂ કરનાર હતો હેનરી મોસેલ, અંગ્રેજ વૈજ્ઞાનિક. એટલે આધુનિક આવર્ત નિયમના વિકાસમાં હેનરી મોસેલનો ફાળો સમજાવો. આધુનિક આવર્ત નિયમ, હું આવર્ત નિયમ બોલું છું, આવર્ત કોષ્ટક નથી બોલતો. આધુનિક આવર્ત નિયમના વિકાસમાં હેનરી મોસેલનો ફાળો સમજાવો. આ અંગ્રેજ વૈજ્ઞાનિક હતો હેનરી મોસેલ. ચલો, એણે આધુનિક આવર્ત નિયમ રજૂ કરવા માટે પહેલાં તો એણે કંઈક અભ્યાસ કર્યો હતો. તો ઈસવીસન, સમજો આના મુદ્દા, ઈસવીસન 1913માં આ અંગ્રેજ વૈજ્ઞાનિક હેનરી મોસેલે સૌથી પહેલાં તો જુદા જુદા તત્વોના ક્ષ કિરણ વર્ણપટો મેળવ્યા હતા. શું મેળવ્યું હતું?
ક્ષ-કિરણ વર્ણપટો. જેમ આપણે ચેપ્ટર 2માં હાઇડ્રોજનનો પરમાણ્વીય વર્ણપટ, એવી રીતે એણે જુદા જુદા તત્વોના ક્ષ-કિરણ વર્ણપટો મેળવ્યા. એ વર્ણપટોની લાક્ષણિકતાઓનો પહેલા તો એમણે અભ્યાસ કર્યો. સ્ટોરી સમજતા હોય ને એ રીતે સમજજો. એણે જુદા જુદા તત્વોના ક્ષ-કિરણ વર્ણપટોની લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો તો એમને માલુમ પડ્યું કે આ તત્વોના ક્ષ-કિરણ વર્ણપટોની લાક્ષણિકતામાં મોટા ભાગે સામ્યતા છે, સરખાપણું છે. એટલે તેમણે ક્ષ-કિરણ વર્ણપટોની લાક્ષણિકતામાં જોવા મળતી સામ્યતાનો અભ્યાસ કર્યો. જોવા મળતી સામ્યતાનો અભ્યાસ કર્યો. પહેલા તો આ અભ્યાસ કર્યા બાદ એમણે આ વર્ણપટો, જુદા જુદા તત્વોના જે વર્ણપટો મેળવ્યા હતા એ વર્ણપટો પરથી જુદા જુદા તત્વો માટે 2 પ્રકારના આલેખો દોર્યા, આલેખો મેળવ્યા. એક વર્ગમૂળમાં આવૃત્તિ, વર્ણપટની રેખાઓની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક, તત્વોના પરમાણુ ક્રમાંક, જેને આપણે Z કહીએ છીએ. આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ. અને બીજો વર્ગમૂળમાં આવૃત્તિ વિરુદ્ધ જુદા જુદા તત્વોના પરમાણુ ભારનો આલેખ. પરમાણુ ભાર પણ બોલાય, દળ ક્રમાંક પણ બોલાય, જેને આપણે A કહીએ છીએ. તો આ ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતામાં તેમણે સામ્યતાનો અભ્યાસ કર્યો. એ અભ્યાસ પરથી તેમણે આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક અને આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ભારના આલેખો દોર્યા. મિત્રો, આપણે આલેખ દોરવા નથી, આપણે સ્વીકારી જ લેવાનું છે. જાણકારી માટે રફકામમાં કહું, એમાંથી આ પ્રથમ આલેખ જે છે પરમાણુ ક્રમાંકવાળો આલેખ, એ નિયમિત મળ્યો. નિયમિત એટલે કે સુરેખ. જ્યારે પરમાણુ ભારનો આલેખ જે છે એ નિયમિત મળ્યો નહીં. એટલે આ બંને આલેખમાંથી આ પ્રથમ આલેખ નિયમિત મળ્યો. જ્યારે પરમાણુ ભારવાળો આલેખ જે છે તેમને નિયમિત મળ્યો નહીં. એટલે એનો મતલબ અનિયમિત મળ્યો, સુરેખ મળ્યો નહીં. આમાં સુરેખ મળ્યો. ક્લિયર? તો પરમાણુ ક્રમાંકવાળો આલેખ નિયમિત હતો બધા જ તત્વો માટે, બધા જ તત્વોના ક્ષ-કિરણ વર્ણપટ માટે આ પહેલો આલેખ નિયમિત હતો, સુરેખ જ મળતો. તો આના આધારે તેમણે સૂચવ્યું, બરાબર સમજો, આના આધારે તેમણે સૂચવ્યું કે તત્વોના ગુણધર્મો નો જો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો પરમાણુ ભારના બદલે પરમાણુ ક્રમાંક પરથી આપણે વ્યવસ્થિત એનો અભ્યાસ કરી શકીએ. પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક વધુ યોગ્ય છે. ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક વધુ યોગ્ય છે. એટલે એનો કહેવાનો મતલબ એવો હતો કે તત્વોના ગુણધર્મોનો અભ્યાસ જો પરમાણુ ક્રમાંક પરથી કરો તો એમાં નિયમિતતા જોવા મળશે, તો તત્વોની ગોઠવણીમાં મુશ્કેલી પડશે નહીં. એનો કહેવાનો મતલબ એવો હતો. અત્યાર સુધીના બધા વૈજ્ઞાનિકો તત્વોના વર્ગીકરણમાં કેમ કંઈક અંશે નિષ્ફળ ગયા છે? કારણ કે એમણે બધાએ ગુણધર્મોને પરમાણુ ભારના આધારે સમજાવીને પરમાણુ ભારના આધારે વર્ગીકરણ કર્યું છે.
જ્યારે આ આલેખ પરથી કીધું કે તત્વોના ગુણધર્મોનો અભ્યાસ માટે પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક વધુ યોગ્ય છે, એટલે તેમણે આ જે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે જેમાં પરમાણુ ભાર શબ્દ જે છે એના બદલે પરમાણુ ક્રમાંક શબ્દ અંદર દાખલ કરી આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો. આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો. એ આધુનિક આવર્ત નિયમ જે છે હું બોલી જાઉં છું આના ઉપરથી. અહીંયા પરમાણુ ભારના બદલે પરમાણુ ક્રમાંક શબ્દ દાખલ કરી દેવાનો. તો આધુનિક આવર્ત નિયમ શું થશે? તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધિઓ છે, એટલે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંક પર આધાર રાખે છે. અને એટલે જ આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આધુનિક આવર્ત નિયમ પરથી બન્યો છે. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા નથી, પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. એટલે જ મિત્રો હાલ સુધી અત્યાર સુધી કોઈ પણ તત્વોનું વર્ગીકરણ ખોટું નથી પડ્યું. અને આપણે ઘણા બધા તત્વો તેના આધારે નવા નવા તત્વો શોધી પણ શક્યા છે. જેમ કે આ આધુનિક આવર્ત નિયમ જે છે તેનું મહત્ત્વ જે છે એ મહત્ત્વ સમજીએ. આ આધુનિક આવર્ત નિયમનું મહત્ત્વ, તો આધુનિક આવર્ત નિયમમાં તત્વોના ગુણધર્મોનો અભ્યાસ પરમાણુ ક્રમાંકના આધારે કરવામાં આવ્યો છે, એટલે કે તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા, જેથી 94 તત્વો જે છે કુદરતમાંથી મળતા 94 તત્વોના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળી. જેમ કે જો દાખલા તરીકે હું ઉદાહરણ આપું, એક્ટિનિયમ જેની સંજ્ઞા છે AC, અને બીજો છે પ્રોટેક્ટિનિયમ એટલે PH. આ બંને તત્વો જે છે એ યુરેનિયમની ખનિજ જેનું નામ છે પીચ બ્લેન્ડ, આ યુરેનિયમની ખનિજનું નામ છે. એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ એ પીચ બ્લેન્ડ યુરેનિયમની ખનિજમાંથી મળે છે. તો એ જ રીતે નેપ્ચ્યુનિયમ, આ આધુનિક આવર્ત નિયમ પરથી તત્વોના ગુણધર્મોનો અભ્યાસ પરમાણુ ક્રમાંક પરથી કરવામાં આવ્યો, તો જાણવા મળ્યું કે આ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ જેવા તત્વો પણ આ એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમની જેમ પીચ બ્લેન્ડમાંથી જ મળી આવે છે, એટલે કે યુરેનિયમની ખનિજમાંથી જ મળી આવે છે. એટલે આ બધા ગુણધર્મો આના કેવા હોય? સરખા. એટલે જ આવા અલ્પજીવી તત્વો જે છે નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ ને એ બધા અલ્પજીવી તત્વો કહેવાય. રેડિયો સક્રિય તત્વો અલ્પજીવી હોય. આવા ભારે તત્વો, અલ્પજીવી તત્વો, રેડિયો સક્રિય તત્વો જે છે એ આધુનિક આવર્ત નિયમ પરથી આપણે શોધી શકાયા, અને જેથી અકાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે એને ઘણું પ્રોત્સાહન મળ્યું, એનો ઘણો વિકાસ થયો. તો આમ આધુનિક આવર્ત નિયમ જે છે હેનરી મોસેલે સમજાયો છે. આધુનિક આવર્ત નિયમ ફરીવાર બોલું છું, તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધિઓ છે. ટૂંકમાં મેન્ડેલિફનો આવર્ત નિયમ છે, એમાં પરમાણુ ભાર શબ્દ હટાવી અને આપણે કયો શબ્દ દાખલ કરવાનો? પરમાણુ ક્રમાંક શબ્દ દાખલ કરી દેવાનો, એટલે આધુનિક આવર્ત નિયમ બને. એટલે અત્યાર સુધીના મેન્ડેલિફ સહિતના અત્યાર સુધીના જેટલા વૈજ્ઞાનિકોનું આપણે તત્વોનું વર્ગીકરણ ભણ્યા, એ બધા જ વૈજ્ઞાનિકોએ તત્વોનું વર્ગીકરણ પરમાણુ ભારના ચડતા ક્રમમાં કર્યું. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા, જેથી હાલ એક પણ ગોઠવણી ખોટી પડી નથી અને આધુનિક આવર્ત કોષ્ટક સક્સેસફુલ છે. અને ઘણા આવા અલ્પજીવી તત્વો પણ આપણે પછીથી શોધી શક્યા છીએ. તો આ રીતે હેનરી મોસેલે આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો. આ હેનરી મોસેલનો ફાળો. તો મિત્રો હવે ચેપ્ટર 3માં આપણે આધુનિક આવર્ત કોષ્ટકના પ્રશ્નો શરૂ થાય છે. મેઇન ચેપ્ટર હવે શરૂ થાય છે. તે આધુનિક આવર્ત કોષ્ટક કેવું છે એની સૌથી પહેલાં આપણે રૂપરેખા મેળવવી પડે.
તો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા એટલે આધુનિક આવર્ત કોષ્ટકની થિયરીઓ જે છે નેક્સ્ટ લેક્ચરથી શરૂ થશે. અત્યાર સુધી આ ચેપ્ટરમાં મેં ઇતિહાસ જ સમજાયો છે. તો મિત્રો, તમને આજનો મારો વિડીયો લેક્ચર જો સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરજો. મારા વિડીયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.